मनमा दीप जलावो, मनमा दीप जलावो, प्रभु जी मारा मनमा दीप जलाओ। घोर अंधारो पथ नव सूझे, सतनगरी ने पामू के में हाथ ग्रहीलो हे मुझ स्वामी, हाथ ग्रहीलो हे मुझ स्वामी, प्रेम न पंथ बतावो, प्रभु जी मारा मनमा दीप जलावो, मनमा दीप जलाओ, प्रभु जी मारा मनमा दीप जलाओ। वास करो मारा जीवन मां, वसी जाओ मारा नयनों मां, थम भी तारण मारू कर्यो छे, थम भी तारण मारू कर्यो छे, मारा दिल मावो, प्रभु जी मारा मनमा दीप जलाओ, मनमा दीप जलाओ,
दुर्गुण ने सहु पापो मारा तम तेजे ए सौ घबराय जेम रात्रि ना वनचर प्राणी अजवाळो जोई छुपी जाय मननी अंदर करवा मंदर आवो रे शुद्धात्मा આ સમયને માટે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આભાર માનું છું. CNI ગુજરાત ડાયોસિસની સ્ટુડિયો મિનિસ્ટ્રીના પ્લેટફોર્મ દ્વારા ફરી એકવાર આપની સાથે એક થવાને આજે તક પ્રાપ્ત થઈ તેને માટે પ્રભુનો આભાર માનું છું. ઘણા બધા મનોમંથન અને પ્રાર્થના બાદ ઈશ્વરે જે વચન આજે તમારી સાથે શેર કરવા આપેલ છે એ પ્રથમ મને લાગુ પડે છે, પણ મારું દ્રઢપણે માનવું છે કે એ આપણને બધાને એ વચન ઉપયોગી થઈ પડશે, લાભદાયી થઈ પડશે, કારણ કે વચન પ્રભુનું છે અને યશા 55:10-11 કહે છે એ પ્રમાણે પ્રભુ જે હેતુથી વચનને મોકલે છે એમાં એ સફળ થવાના નિષ્ફળ ફોકટ કદી એ વચન પાછું ફરતું નથી. આજે જે વચન હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું તે પાઉલ પ્રેરિત દ્વારા કોરિન્થની મંડળીને લખેલા આ બીજા પત્રના 10મા અધ્યાયની 3-5 કલમો છે. એને આધારે આપણે પ્રભુના વચનમાં આ થોડો સમય મનન કરવા માગીએ છીએ. પ્રભુનું વચન કોરિન્થીના બીજા પત્રના 10મા અધ્યાયના 3-5 વચનમાં મને ને તમને આ પ્રમાણે જણાવે છે. કેમ કે જો અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી. કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે વિતંડાવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. આ પ્રભુનું વચન છે. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, આજના દિવસની ભેટને માટે તમારો આભાર માનીએ છીએ. આજના દિવસની તમારી સંભાળને માટે તમને ધન્યવાદ પાઠવીએ છીએ. તમારી ઈચ્છા અને તમારી યોજનામાં જ્યારે અમે આ વચન સાંભળવા જઈ રહ્યા છે ત્યારે વચનને તમે સ્પર્શ કરો, ભાંગો, તોડો, વહેંચો અને આત્મિક માનનાથી અમને તૃપ્ત કરો તેવી વિનંતી અને પ્રાર્થના અમે કરીએ છીએ. અધૂરા છીએ, નબળા છીએ. હા પ્રભુજી, ઘણી બધી વખત અમે પાછા પડી ગયા છે. તમારા નામને ગૌરવ મળે તે રીતે અમે વર્ત્યા નથી. ઘણીવાર પીછેહટ થઈ છે. તે સર્વને માટે અમે માફી માગીએ છીએ. અમારા પાપ અને અપરાધની તમે અમને ક્ષમા કરો. તમારું વચન સાંભળવાને માટે, વચનમાં કેન્દ્રિત થવાને માટે અમારી સહાય તથા મદદ કરો. તમારી જે વાણી છે એ અમે સાંભળીએ, આધીન થઈએ અને અમારા વ્યક્તિગત જીવનમાં તેને લાગુ પાડીએ તે દિશામાં અમારી સહાય તથા મદદ કરો. વચનના પાત્ર તરીકે હું જબળ પાત્રને પણ તમારી પાસે લાવું છું. ફિલિપી 4:13 સામર્થ્ય આપો. બીજું રાજા બહેનો પવિત્ર આત્માના બમણા હિસ્સાથી અભિષિક્ત કરો. તમારા જ્ઞાન, ડાપણ, તમારી ઈચ્છાની યોજના પ્રમાણે વચન વહેંચવાને માટે કૃપા આપો. આ સમયને અને આ મિનિસ્ટ્રીને તમારા હાથમાં સોંપતા પ્રાર્થના અમારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે
સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. હાલના વિશ્વની વાત કરીએ અથવા તો જે પૃથ્વી છે એનું પર્યાવરણ, એના વાતાવરણ વિશે વાત કરીએ તો જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ દરરોજ મીડિયાનું પ્લેટફોર્મ હોય કે પ્રિન્ટ મીડિયા હોય, વોટેવર જે કંઈ પણ માધ્યમો મારી અને તમારી આસપાસ છે એમાં મને ને તમને કંઈક નવું જાણવા મળી રહ્યું છે. હાલના સમયની વાત કરીએ તો જે પ્રાકૃતિક ફેરફારો છે એની પરાકાષ્ઠાએ છે. જે સાયક્લોન ગુજરાત પર આવવાનું હતું એના વિશે આપણે બધા જાણીએ છીએ. સાયક્લોન આવ્યું, એની અસરો મૂકતું ગયું, એ આગળ વધ્યું. આવી ઘણી બધી બાબતો મારી તમારી આસપાસ આ પૃથ્વી પર જુદા જુદા દેશોમાં, જુદા જુદા સ્થળોમાં બની રહી છે. એ સાથે આજનું જે વિશ્વ છે, આજનું જે જગત છે એમાં પણ ઘણી બધી એવી બાબતો બની રહી છે કે જે સેન્સેશનલ છે, જેના વિશે કદી મેં યા તમે વિચાર્યું નથી, જેના વિશે કદી કોઈએ કલ્પના કરી ના હોય. એ દિશામાં આજનું જે જગત છે, આજનું જે વિશ્વ છે, આજની જે મનુષ્ય વસ્તી છે તે આગળ વધી રહી છે. હાલના સમયનું સેન્સેશન કહો કે ટેકનોલોજીની પરાકાષ્ઠા કહો કે અગત્યના સીમાચિહ્ન તરીકે તમે વાત કરો તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને એઆઈના નાના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા ભાઈ બહેનો ધીમે ધીમે મારા તમારા ઘરોમાં, મારા તમારા વ્યક્તિગત જીવનોમાં પ્રવેશી રહ્યું છે. કદાચ પ્રથમ દ્રષ્ટિએ અથવા તો પ્રથમ અવલોકનમાં આપણને એની જે ગંભીરતા છે એની કદાચ ખબર નથી, પણ આવનાર સમય બહુ સ્પષ્ટપણે જણાવશે કે એઆઈની જેટલી હકારાત્મક અસર છે એના કરતાં વધારે નકારાત્મક અસરો પણ છે. આ જે પ્રકારની ટેકનોલોજી છે અથવા તો આના જે સંશોધક વૈજ્ઞાનિકો છે એ લોકોના મતે, એ લોકો પણ જે માની રહ્યા છે તે એવી વાત છે કે વિશ્વ પર વસતા સામાન્ય લેમેનની દ્રષ્ટિએ એઆઈ પ્રચંડ ક્રાંતિકારી શોધ છે. અને એ એઆઈના પ્લેટફોર્મ દ્વારા અથવા તો એ એઆઈના એપ્લિકેશન દ્વારા સામાન્ય મનુષ્યના જીવનમાં અથવા તો જુદા જુદા ક્ષેત્રમાં જે પરિવર્તન ધીમે ધીમે આવી રહ્યું છે એ કદાચ મારી તમારી મનુષ્ય કલ્પનાની બહાર છે. પણ એ નિષ્ણાતો બહુ સ્પષ્ટ કહી રહ્યા છે કે આવનાર સમય આ એઆઈ સાથેનો એ સારો સમય નથી. કદાચ મનુષ્ય જાત માટે એ વિનાશકારી પણ સાબિત થઈ શકે છે. આ એઆઈનું એક બીજું જબરજસ્ત પાસું છે કે મારા તમારા માનસને, મારી તમારી વિચારધારાને, મારા તમારા મનને એ સીધે સીધું અસર કરે છે. કદાચ આપણા દેશમાં આપણે જે અનુભવી રહ્યા છે એ એના પ્રાથમિક તબક્કાથી થોડું ઉપર છે. જે આપણે અનુભવી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છે તેના કરતાં AI is digging deeper than what we are visualizing or whatever we are experiencing. એક એવો તબક્કો કદાચ આવીને ઊભો રહેશે આ વિશ્વમાં કે જ્યારે AI ઈચ્છશે તે પ્રમાણે માણસ વર્તશે, માણસ પાલન પણ કરશે, વગેરે વગેરે. પણ આ બધાને સમઅપ કરીએ, આ બધાનો સરવાળો કરીએ, આ બધાના નિચોડ વિશે વિચારીએ તો પ્રભુના નામને ધન્યવાદ કે વચનો પરિપૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે. પ્રકટીકરણના પુસ્તકની અંદર શ્વાપદના છાપ વિશેની વાત આવતી હતી. માઇક્રોગ્રેઇન, ચોખાના દાણા કરતાં પણ નાના માઇક્રોચિપની વાત હતી. પણ એઆઈના આવિષ્કારથી હવે એની રૂપરેખા બદલાઈ ગઈ છે.
એની એપ્લિકેશન બદલાઈ ગઈ છે અને એઆઈ કદાચ આ 666ની જે આખી વ્યવસ્થા છે એમાં સીધું મદદરૂપ સાબિત થશે, અથવા તો એ સીધું એના માધ્યમ દ્વારા જે ખ્રિસ્ત વિરોધી જે ક્લેશકાળની વાત છે એ આખી વ્યવસ્થા ઊભી થાય તેમાં કોઈ બેમત નથી. તમે કદાચ વૈશ્વિક સમાચાર વાંચતા હશો, તમે અપડેટ થતા રહેતા હશો, તો થોડા મહિના પહેલાં ચીનમાં ડિજિટલ કરન્સી લાગુ કરવામાં આવી છે. ઓફકોર્સ ઇટ ઇઝ ઓન એક્સપેરિમેન્ટલ બેઝિસ, અંડર એક્સપેરિમેન્ટ છે આ ડિજિટલ કરન્સી, પણ એ એક્સપેરિમેન્ટના પરિણામો અદ્ભુત છે. એટલી હદે અદ્ભુત છે કે જે ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા એ ડિજિટલ કરન્સી લોન્ચ કરવામાં આવેલી છે, લોકોને ઉપયોગમાં લેવાને માટે કહેવામાં આવી રહ્યું છે કે જે બિટકોઇન યા વોટએવર કોઇન્સ જે બી વૈશ્વિક બજારમાં છે જેને કદાચ શૂન્ય કરી દેશે એ બધાને ઝીરો કરી દેશે. વિશ્વના ઘણા બધા દેશો ડિજિટલ કરન્સી વિશે વિચાર કરી રહ્યા છે. અમેરિકામાં પણ આ દિશામાં સંશોધનાત્મક કાર્યો થઈ રહ્યા છે. એઆઈ અને ડિજિટલ કરન્સી જ્યારે ભેગા થશે ત્યારે એક એવો તબક્કો આવીને ઊભો રહેશે વાલા ભાઈ બહેનો કે હું અને તમે શું ખર્ચો કરીએ છીએ એ પણ સરકાર જોઈ શકશે. કેવા પ્રકારે ખર્ચો કરીએ છીએ, કેટલો ખર્ચો કરીએ છીએ, ક્યાં ખર્ચી રહ્યા છે. ટૂંકમાં એવી કોઈ બાબત નહીં હોય કે જે સરકારને સુવિદિત નહીં હોય. સાચા અર્થમાં ખ્રિસ્ત વિરોધી ક્લેશકાળમાં જે પ્રકારે પૃથ્વી પર વિશ્વમાં સત્તા પ્રાપ્ત કરીને રાજ કરશે એના તખ્તાની તૈયારી જાણે કે અતિશય ઝડપથી ચાલી રહી છે. પ્રેક્ટિકલના પુસ્તકના અભ્યાસમાં આપણે જોઈ ગયા છે કે જેની પાસે સ્વાપદની છાપ નહીં હોય એ ના તો ખરીદી શકશે અથવા તો વેચી શકશે. આ દિશામાં વિશ્વ આગળ વધી રહ્યું છે અને જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક બહુ મોટી અસર ઉપજાવી રહ્યું છે. આ પ્રવર્તમાન સમયમાં હું અને તમે આવીને ઊભા રહ્યા છે. પ્રભુનું વચન વાલા ભાઈ બહેનો દોડી રહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની મંડળીને લેવા આવવાના છે. એ સમયની હું અને તમે વધારે અને વધારે નજીક સરી રહ્યા છે અને પ્રભુ આપણને એના માટે સતર્ક કરે, તૈયાર કરે. એ દિશામાં આજે કેટલીક વાત હું તમારી સાથે શેર કરવા માગું છું. જે મેં શરૂઆત કરી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા વિચારોને અથવા તો આપણા માનસને પણ નિયંત્રિત કરી શકે તેટલી હદે આગળ વધી જશે. મારા તમારા વિચારોને નિયંત્રિત કરવાની વાત, મારા તમારા જે વર્તણૂક છે, આપણું જે બિહેવિયરલ સાયન્સ છે એને નિયંત્રિત કરવાની વાત, એ બધાના સંદર્ભમાં વિચારતા આ પ્રભુએ આ જે વચન આપ્યું 2 કોરિન્થી 10 3 થી 5 વચનો અને ત્યારબાદ એને આનુષંગિક બીજા વચનો સંદેશાના અંત ભાગમાં હું તમારી સાથે શેર કરીશ. મનુષ્યને પરમેશ્વરે ઉત્પન્ન કર્યું, ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યું. એદનવાડીમાં હવા અને આદમની વાત આપણે જાણીએ છીએ. ત્યારથી માંડીને કદાચ મનુષ્ય જાતિનો ઓલ ટાઈમ પ્રોબ્લેમ જો હોય તો એ એની માનસિક સમસ્યા છે. એનું મન એક મોટી સમસ્યા છે. મનના સંદર્ભમાં ઘણા બધા ગુજરાતી કોટેશન્સ મારીને તમારી પાસે છે. કોઈ કહે છે મન ચંચળ છે, કોઈ કહે છે મન અસ્થિર છે, કોઈ કહે છે મન બેકાબૂ છે, વગેરે વગેરે વગેરે. પણ પાઉલ પ્રેરિત જે અહીંયા આગળ મને અને તમને જણાવે છે એ બાબત જે જગિક વિચારધારા છે અથવા તો વૈશ્વિક વિચારધારા છે એના કરતાં સદંતર જુદી બાબત પાઉલ મારી અને તમારી સમક્ષ કોરિન્થીના બીજા પત્રના 10મા અધ્યાયની અંદર રજૂ કરે છે. હું અને તમે આપણા મનની વાત આવે તો આપણે બધા એક ક્ષેત્રમાં વાલા ભાઈ બહેનો સંઘર્ષ કરીએ છીએ. એ સંઘર્ષનું પરિમાણ જુદું જુદું હોઈ શકે, વધારે ઓછું હોઈ શકે, વધતી ઘટતી માત્રામાં હોઈ શકે છે.
પણ હું અને તમે જે વિચારીએ છીએ તે મારા તમારા વ્યક્તિગત જીવનમાં, મારા તમારા કૌટુંબિક જીવનમાં અને એના ફળ સ્વરૂપે મંડળીના જીવનમાં ઘણી બધી બાબતો નક્કી કરી નાખે છે. આનંદ છે તો સામે દુઃખ પણ છે, સફળતા છે તો નિષ્ફળતાની પણ વાત છે, ડિપ્રેશનની વાત છે, હાર છે, એકલતાની વાત આવે છે. અને આ બધું જ આપણી વિચારધારા ઉપર, આપણે જે વિચારીએ છીએ એ પેટર્ન ઉપર જાણે કે આધાર રાખે છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે આપણું જે યુદ્ધ છે એ માંસ તથા રક્તની સામે નથી. આપણી જે લડાઈ છે એ દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. અને દુષ્ટતાના આત્મિક લશ્કરનો સેનાપતિ અથવા તેનો દોરનાર, એમનો ચલાવનાર એ શૈતાન છે. હું અને તમે બહુ સ્પષ્ટપણે જાણીએ છીએ. અને એ જ શૈતાન, વાલા ભાઈ બહેનો, મારી અને તમારી નબળાઈ જાણે છે અને એનો ઉપયોગ કરીને મને અને તમને ક્યાં નિયંત્રિત કરવા એ પણ એને ખબર છે. અને માટે જ પાઉલ પ્રેરિત પત્રમાં એવું લખે છે, જો કોઈ પોતાને સ્થિર ઊભો રહેલો ધારે તો તેણે સાવધ રહેવું, રખે ને તે પડે. તમે વિશ્વની તવારીખ વાંચો, વિશ્વના ઇતિહાસ વાંચો તો ઘણી બધી જગ્યાએ બહુ મોટા નરસંહાર જોવા મળે છે. ઇટાલીના મુસોલિનીની વાત કરો, યા રોમન સમ્રાટોની વાત કરો, અથવા તો હમણાં જ પાછલા સમયમાં 60-70 વર્ષ પહેલાંના એડોલ્ફ હિટલરની વાત કરો. એમણે જે બર્બરતા દાખવી અને એ બર્બરતાને કારણે જે જીનોસાઇડ થયું, સામૂહિક હત્યાઓ થઈ, લોકોને મારી નાખવામાં આવ્યું, એની પાછળ જે કારણભૂત હતું એ એમની વિચારધારા હતી. અને એ વિચારધારાનો ઉદ્ભવ સ્થાન એમનું માનસ અને એમનું મન હતું. એ વિચારો આવ્યા, એ વિચારો વૃદ્ધિ પામ્યા અને એ વૃદ્ધિ પામેલા વિચારોનું અમલીકરણ જાણે કે જોવા મળ્યું. અને વિશ્વમાં આપણને ઘણો બધો નરસંહાર જોવા મળીએ છે. જે ઘડીએ આપણે વિચારવાની શરૂઆત કરીએ છીએ, ધ મોમેન્ટ વી સ્ટાર્ટ થિંકિંગ, આપણું મન, વાલા ભાઈ બહેનો, કાર્યરત બની જાય છે. આમ તો માઇન્ડ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ ટર્મ. મનની કોઈ વ્યાખ્યા નથી, મનને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. પણ જ્યારે મનના સંદર્ભમાં વાત કરીએ તો લાગણીની વાત આવે, ઈચ્છાની વાત આવે, વ્યથાની વાત આવે, વિષાદની વાત આવે, ઉન્માદ આવે, આવેગ આવે, વલણ અને વર્તનની વાત આવે, વર્તણૂકની પણ વાલા ભાઈ બહેનો વાત આવે. મન ઇઝ નોટ અ બોડી પાર્ટ. મન એ કોઈ શારીરિક અવયવ નથી. બટ યુ કેન કોલ ઇટ અ ફેકલ્ટી. તમે એને કોઈ શાખા કહી શકો, અથવા તો યુ કેન કોલ ઇટ ધ પાવર. ઘણા બધા પુસ્તકો માઇન્ડ પાવર ટાઇટલ હેઠળ વિશ્વમાં આજે પણ અવેલેબલ છે, કે જે આપણા સમસ્ત વ્યક્તિત્વને, આપણા વ્યક્તિગત સંબંધોને, આપણા પારિવારિક સંબંધોને, આપણી જીવન શૈલીને, આપણા જીવન ધોરણને, આપણા અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધોને સીધી અને આડકતરી રીતે અસર કરે છે. વિચારોનું જે અમલીકરણ થાય છે અને અમલીકરણના કારણે જે અસર ઉદ્ભવે છે એમાં આપણે બીજાઓને પણ જાણે કે સામેલ કરીએ છીએ. આ જ મનમાં ઘણી બધી બાબતો ઘર કરી જાય છે. અને ઘર કરેલી બાબતો, વાલા ભાઈ બહેનો, ઘણી બધી વખત કિલ્લા જેવી મજબૂત બની જાય છે, ગઢ જેવી મજબૂત બની જાય છે. એનું નિયંત્રણ શૈતાન કરતો હોય છે. નકારાત્મક બાબતો હોય છે એનું નિયંત્રણ શૈતાન કરતો હોય છે. હું વિશ્વાસી દેખાઉં છું, ધાર્મિક દેખાઉં છું, પણ બેક ઇન ટુ માય માઇન્ડ આઈ હોલ્ડ સર્ટન સ્ટ્રોંગ હોલ્ડ્સ. મારા માનસમાં, મારા મનમાં ઘણા બધા એવા વિચારો છે કે જેને લઈને હું જીવી રહ્યો છું, એની સાથે હું ચાલી રહ્યો છું, એના દ્વારા હું નિયંત્રિત થઈ રહ્યો છું.
અને આ બધાનું નિયંત્રણ ઘણી બધી વખત શૈતાન કરે છે અને મારા તમારા વ્યક્તિગત આત્મિક જીવનને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જાણે કે અસર કરે છે. મારું બાહ્ય જીવન, મારી સામાન્ય વર્તણૂક, મારું વલણ, મારું બોલવું, મારું ઉઠવું, મારું બેસવું સામાન્ય સંજોગોમાં આ બાબતને બહાર લાવતું નથી, પણ ચોક્કસ પરિસ્થિતિ અને સંજોગો જ્યારે સર્જાય છે ત્યારે ઘણી બધી વખત હું અને તમે એ વ્યક્તિની સાક્ષી વિશે, એના જીવન વિશે કદાચ આશ્ચર્ય પામી જઈએ છે. અને કોરિન્થના પત્રના બીજા પત્રના 10મા અધ્યાયની અંદર પાઉલ પ્રેરિત આ જ બાબતનો જાણે કે ઉલ્લેખ કરે છે. એ મળીને જે સંબોધીને લખે છે 10મા અધ્યાયની શરૂઆતથી જ્યારે થાય છે ત્યારે બીજી કલમમાં પાઉલ બોસ કહે છે એ પ્રમાણે કેટલાક અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે. તેઓની સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવાનું ધારું છું તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું. કોરિન્થની મંડળીને પાઉલ પ્રેરિત વિનંતી કરે છે. અને ત્યાર પછી એ એક ચોક્કસ પ્રકારની લડાઈની વાત કરે છે. હવે જ્યારે લડાઈની વાત આવે ત્યારે હંમેશા યુદ્ધ ભૂમિની વાત આવે. જ્યાં લડાઈ થાય ત્યારે હંમેશા નેક્સ્ટ જે વર્ડ મારા તમારા મનમાં આવે એ તો યુદ્ધ ભૂમિ છે. અને જ્યારે મારા તમારા વ્યક્તિગત જીવનની વ્યક્તિત્વની વાત આવે ત્યારે મારા તમારા માટેની યુદ્ધ ભૂમિ એ મારું તમારું મન છે. ઘણી બધી વખત તમે સાંભળેલું હશે કે આ 1.5 ફૂટનું અંતર કાપતા માણસ કબરમાં ચાલ્યો જાય છે, છતાં પણ એ ઘણી બધી બાબત સ્વીકારી શકતો નથી. Our mind is our battlefield. Our mind is our battlefield. અને એમાં જે વિચારધારા ચાલે છે, જે વિચારો ઉદ્ભવે છે, એ વિચારોનું અમલીકરણ એ ચોક્કસ પ્રકારની અસર મારા વ્યક્તિગત જીવનમાં તો ઉપજાવે જ છે, પણ એ અસરો બીજા ઘણા બધાને પણ અસર કરે છે. એક એક્ઝામ્પલ, એડોલ્ફ હિટલરના માનસમાં એક બાબત ઘર કરી ગયેલી કે આર્યો વિશ્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે. એડોલ્ફ હિટલર બિલીવડ ઇન આર્યન સુપ્રીમસી. આર્યન સુપ્રીમસીમાં એ માનતો હતો અને એ વિચારધારામાં એ પરોવાયેલો હતો. એની અસર એ સમયે જે બર્લિનની ઓલિમ્પિક્સ રમાઈ એમાં પણ જોવા મળી. એની અસર હેઠળ નાઝી એની જે પાર્ટી હતી એ પાર્ટીમાં પણ એ અસર જોવા મળી. અને એ અસરને લઈને, એના વિચારોને લઈને જે અમલીકરણ થયું એના કારણે દુનિયાએ, વિશ્વએ કદી ન નિહાળેલી એન્ટી ઝાયનિસ્ટ ચળવળ પણ વાલાભાઈ બહેનો શરૂ થઈ. લાખો યહૂદીઓને કોન્સન્ટ્રેશન કેમ્પમાં ખલાસ કરી નાખવામાં આવ્યા, કારણ કે માનતો હતો કે આર્યન સુપ્રીમસીની આડે જો કોઈ રેસ, કોઈ જાતિ આવતી હોય તો એ યહૂદી લોકો છે. એની વિચારધારા હતી, આ એની માન્યતા હતી. વાસ્તવમાં વાલાભાઈ બહેનો, મારું તમારું મન એ ઈશ્વર દ્વારા મને ને તમને મળેલી અદ્ભુત ભેટ છે. પણ ત્યાં કેવો વિચાર ઉદ્ભવે છે, કેવા પ્રકારનો વિચાર ઉદ્ભવે છે અને એ વિચાર પરિપક્વ થઈને કેવી અસર તરફ આગળ વધે છે એ ખૂબ જ મહત્ત્વની બાબત બની જાય છે. મારે તમારા આત્મિક જીવનોમાં આત્મિક સંઘર્ષની શરૂઆત પણ મનથી જ થાય છે, કારણ કે વિચાર અહીંયા ઉદ્ભવે છે. અને પાઉલ કહે છે કે માટે તમે તમારા વિચારો વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવો. વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે વિચારીએ છીએ ઘણી બધી વખત અવિચારીપણે વિચારીએ છીએ. આપણા વિચારો આપણી આધીનતામાં છે. પાઉલ અહીંયા શું કહી રહ્યો છે? દરેક વિચારને વશ કરીને અમે ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. જો હું પ્રભુના વિશ્વાસી વ્યક્તિ તરીકે આ વિશ્વમાં મારું જીવન જીવી રહ્યો છું ત્યારે મારા વિચારો પણ
પ્રભુ ઈસુ ખ્રિસ્તની આધીનતામાં હોવા જરૂરી છે. એ પાઉલ પ્રેરિત અહીંયા આગળ બહુ સ્પષ્ટ કરે છે. કોઈ પણ સારી અથવા તો નરસી બાબતની શરૂઆત વિચારથી થાય છે, અને જેવો વિચાર ઉદ્ભવે છે ત્યારે એની સાથે દલીલ પણ સંકળાય છે. શૈતાન એદનવાડીમાં પણ આવ્યો. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, ઉત્પત્તિનો 3 અધ્યાય મનુષ્ય જાતિનો સૌથી કરુણ અધ્યાય, કે જ્યાં ઈશ્વર સાથેનો મનુષ્યનો સંબંધ વિચ્છેદિત થઈ ગયો. સર્જન હાર સાથે જે સર્જન હતું એનો સંબંધ વિચ્છેદિત થઈ ગયો. ત્યાં શૈતાને આવીને વોટ કાઇન્ડ ઓફ ધ રોલ ધ ડેવિલ પ્લેઝ, શૈતાન કેવી બાબત ત્યાં આગળ રજૂ કરે છે. હી પ્લાન્ટ્સ ધ સીડ ઓફ ધ થોટ, એ વિચારનું બીજ ત્યાં આગળ રોપે છે. શું ખરેખર દેવે એવું કહ્યું છે? ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયમાં જો આપણે તપાસીએ તો ત્યાં આગળ એ નોંધ અથવા તો એ આપણને જોવા મળે છે કે શૈતાન કઈ રીતે હવાના માણસને ડેવિએટ કરે છે, અને પ્રભુએ જે કહ્યું હતું એ સત્યથી જાણે કે દૂર લઈ જાય છે. 3 અધ્યાય ઉત્પત્તિનો પુસ્તક 3 અધ્યાય અને એની બીજી કલમમાં બાઇબલ કહે છે એ પ્રમાણે પહેલા વચનથી આપણે વાંચીએ. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતાં સર્પ ધૂર્ત હતો, અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડી વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખે ને તમે મરો. અને ફરી શૈતાન ત્યાં આગળ શું વાત કરે છે? તમે નહીં જ મરશો. એણે એક એવો વિચાર હવાના માનસમાં રોપ્યો કે જે સત્ય ન હતું. કેમ કે દેવ જાણે છે, નાવ હી ગોઝ ફર્ધર, કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા તમે થશો. અને પછી ઉત્પત્તિના પુસ્તકમાં આગળ આપણને શું વાંચવા મળે છે? અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, જોવામાં સુંદર, જ્ઞાન આપવાને ઈચ્છવા જોગ એવું વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું, અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું ને તેણે ખાધું. થોટ્સ રિઝલ્ટ્સ ઇનટુ ધ એક્શન. વિચારો રોપવામાં આવ્યા, વિચારો વૃદ્ધિ પામ્યા. આ પહેલાં આખી બાબત અલગ હતી. આ શૈતાને એમને ભરમાવ્યા, એમના મગજમાં આ જે વિચારો એણે પ્લાન્ટ કર્યા એ પહેલાંની પરિસ્થિતિ જુદી હતી, અને વિચારો પ્લાન્ટ થયા પછી એ વૃદ્ધિ પામ્યા, એ એક્શનમાં પરિવર્તિત થયા, અને આપણે જાણીએ છીએ કે મનુષ્ય જાતનો ઈશ્વર સાથેનો સંબંધ જાણે કે વિચ્છેદિત થઈ ગયો. ધીસ ઇઝ ધ રોલ ઓફ ડેવિલ. શૈતાન આ પ્રકારે મારા અને તમારા માનસને નિયંત્રિત કરે છે, દોરે છે, આગળ લઈ જાય છે, અને ધીમે ધીમે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં આપણે નબળા પડવા લાગીએ છીએ. એક સામાન્ય વિચાર ઘણી બધી વખત આવતો હોય છે, નહીં? ભાઈ વરસાદ બહુ પડે છે ને, ચર્ચમાં નહીં જઈએ તો ચાલે. ઇટ્સ અ થોટ. નોકરી પર જવા માટે વરસાદ પડતો હોય, દેન વી આર કમિટેડ ટુ ગો ઓન અવર ડ્યુટી, ઓન અવર જોબ. પણ ચર્ચને આપણે બહુ લાઇટલી લે છે. બટ ઇટ ઇઝ થિંકિંગ. નહીં જઈએ તો ચાલશે. આવું ઘણું બધું સમાધાન આપણા માનસમાં, આપણા મનમાં આપણે કરતા હોઈએ છીએ, પણ લાંબે ગાળે એની નકારાત્મક અસરો મારા તમારા જીવનમાં જાણે કે જોવા મળે છે. અને નીતિવચનના પુસ્તકના 23મા અધ્યાયની 7મી કલમમાં શું લખવામાં આવેલું છે એ પણ વાંચીએ તે જરૂરી છે. કેમ કે જેવો તે વિચાર કરે છે તેવો જ તે છે. કેમ કે જેવો તે વિચાર કરે છે તેવો જ તે છે. તે તેને કહે છે ખા પી, પરંતુ તેનું મન તારા પ્રત્યે નથી. વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્વની વાત આ નીતિવચનોના આ અધ્યાય ભાગમાં લખેલી છે કે જે વિચાર કરે છે તેવો જ છે. આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે એક્શન સ્પીક્સ લાઉડર,
પણ એ એક્શન લાઉડર સ્પીક ક્યારે કરે છે? વેન ઇટ હેઝ બીન થોટ, જ્યારે એના વિશે વિચાર કરવામાં આવે છે ત્યારે. શૈતાનનું કામ મારા તમારા માનસમાં વિચારોને પ્લાન્ટ કરવાનું છે, અને એ વિચારોને પ્લાન્ટ કરીને એ તો હટી જાય છે. બાકીનું કામ આપણે પોતે પરિપૂર્ણ કરીએ છીએ. એન્ડ ધેન ઇટ સ્ટાર્ટ્સ રૂલિંગ ઓન અસ, અને પછી એ મારા તમારા ઉપર જાણે કે રાજ કરવાની શરૂઆત કરે છે. આ વિશ્વની જે વિચારધારા છે, આ જગતની જે વિચારધારા છે, અહીંયા જે પાઉલ કહે છે એ પ્રમાણે બાઇબલના સત્યને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય અને જીવન છે, એને વેગળું મૂકી દે છે. આજકાલ એક જે વિચાર ધીમે ધીમે પ્રવર્તમાન થઈ રહ્યો છે કે ભાઈ ઈશ્વર તો એક જ છે, એને ભજવાના રસ્તા જુદા જુદા છે. તમે કોઈ પણ રસ્તે ઈશ્વરનું ભજન કરી શકો છો. એનીવે ગોડ ઇઝ વન, બટ ધ વેઝ ઓફ વર્શિપિંગ ધ ગોડ આર ડિફરન્ટ. માટે તમે જે કરો છો એ પ્રોપર છે, એ બધું સાચું જ છે. એવી વિચારધારા પણ ધીમે ધીમે પ્રવર્તમાન થઈ રહી છે. હ્યુમેનિટી ઇઝ મોર દેન ધ રિલિજન, એવી વિચારધારા પણ ધીમે ધીમે જાણે કે પ્રબળ સ્વરૂપ પ્રાપ્ત કરી રહી છે. આ જગતની વિચારધારા છે. જે બાઇબલમાં સત્ય લખવામાં આવેલું છે એ સત્યને વેગળું મૂકે છે, એનાથી દૂર લઈ જાય છે મને ને તમને. જો આપણે જગતની રીતે ના વિચારીએ, આપણે એ થોટ પેટર્નમાં સેટ ના થઈએ, તો આ જગત મને ને તમને અભણ ગણે છે, મને ને તમને પછાત ગણે છે, મને ને તમને અજ્ઞાન વ્યક્તિનું લેબલ લગાડી દેવામાં આવે છે. બટ ધ મોમેન્ટ વી આર ઇન, જ્યારે આપણે વિચારધારામાં સામેલ થઈ જઈએ છીએ, શૈતાન મારા માનસનો કબજો લે છે અને એ પછી એને નિયંત્રિત કરવાની શરૂઆત કરે છે. આજનું વિશ્વ એ ટેકનિકલ વિશ્વ કહી શકાય, ડિજિટલ વિશ્વ કહી શકાય. ઘણી બધી એવી શોધખોળો થઈ રહી છે કે જે મારા તમારા કલ્પના બહારની છે. 50 વર્ષ પહેલાં આવું કશું નહોતું, અને અચાનક મારીને તમારી સમક્ષ આ બધી બાબતો આવીને ઊભી રહી છે. એન્ડ વન ઓફ ધ ફિલ્ડ વિચ ઇઝ ડેવલપિંગ વેરી ફાસ્ટ, એક ક્ષેત્ર કે જે બહુ ઝડપથી વિકસી રહ્યું છે, ઇટ ઇઝ રોબોટિક્સ. એ રોબોટિક્સની વાત છે. રોબોટિક્સ મારા તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં પ્રવેશી ચૂક્યું છે. કદાચ આપણા દેશમાં હજુ મર્યાદિત છે, પણ તમે પાશ્ચાત્ય દેશોમાં જાઓ, યુરોપમાં જાઓ, અમેરિકા જાઓ, કેનેડા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, તો ત્યાં તમને રોબોટિક્સ સીધું જોવા મળશે. આપણા દેશમાં ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ બની ચૂકેલા છે, પણ બીજા દેશોમાં જાઓ તો આ રોબોટિક્સ એ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સથી પણ આગળ વધી ચૂકેલું છે. તમને હોટલ્સમાં પણ રોબોટ્સ જોવા મળે, તમને એરપોર્ટ ઉપર પણ તમને જુદા જુદા કામ કરતા રોબોટ્સ જોવા મળે. કદાચ હવે તો રોબોટિક સર્જરી પણ જાણે કે વિશ્વ લાગુ પડી ચૂકેલું છે. પણ હું અને તમે બધા જાણીએ છીએ કે વોટ એવર કાઇન્ડ ઓફ ધ રોબોટ્સ ઇટ મે બી, આ રોબોટ્સ ગમે તે પ્રકારના હોય, પણ એ બધા રોબોટ્સને ચોક્કસ રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે. એ પ્રોગ્રામ કરેલા રોબોટ્સની મોબાઈલ એપ મારીને તમારી પાસે હોય, અથવા તો આપણા કમ્પ્યુટર ઉપર, આપણા લેપટોપ પર, આપણા પીસી ઉપર એની એપ્લિકેશન હોય, તો એ એપ્લિકેશનના ઉપયોગ વડે આપણે રોબોટ્સને ગમે ત્યાં હોઈએ વી કેન કંટ્રોલ ઇટ, નિયંત્રિત કરી શકીએ છીએ, એનો ઉપયોગ કરી શકીએ છીએ, વગેરે વગેરે. એક્ઝેક્ટલી ઇન ધ સેમ પેટર્ન, બરોબર આ જ રીતે શૈતાન મારા અને તમારા મનોને પ્રોગ્રામ કરે છે. એના માટે દ્રશ્ય, શ્રાવ્ય, વોટ એવર પ્લેટફોર્મ જે વિશ્વમાં અવેલેબલ છે એનો ઉપયોગ કરે છે. એ વિચારોને મારા તમારા મગજની અંદર સામેલ કરે છે, મૂકે છે, અને આપણે એમાં આગળ વધતા એને અમલમાં મૂકીએ છીએ. એન્ડ એઝ આઈ એમ શેરિંગ, થોટ્સ ટર્ન ઇનટુ ધી એક્શન. પ્રભુનું વચન કે જે શૈતાનનું કામ ભમાવવાનું છે. આજ પાઉલ પ્રેરિત એવું કહે છે કે પાછલા સમયમાં શૈતાન એ કક્ષાએ, એ હદે કામ કરશે કે વિશ્વાસીઓ પણ વિચલિત થઈ જાય. હાલમાં તમે આ સંગતના ભાગીદાર બની ચૂક્યા છો, તમે આ સંદેશો સાંભળી રહ્યા છો, પણ ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ કે તમે આ સાંભળતા સાંભળતા તમારું મન કંઈ જુદી દિશામાં વિચારવાની શરૂઆત કરે. શૈતાનનું કામ ભમાવવાનું છે,
અને શૈતાનનું કામ છેતરપિંડી કરવાનું છે. આપણે શરૂઆત કરી કે અવર માઇન્ડ ઇઝ અવર બેટલફિલ્ડ. આપણું માનસ એ યુદ્ધ ભૂમિ છે અને એ જે યુદ્ધ છે, જે બાઇબલ કહે છે એ પ્રમાણે દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. ઇટ ઇઝ નોટ બોડીલી વોર. એ કોઈ સૈનિકો સામે યા કોઈ ટેન્ક લઈને ઊભા રહેલા સૈન્ય સામે અથવા તો આર્મરી સાથે લડવાની વાત બાઇબલ નથી કરતું. દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામેની લડાઈ છે. એ એક ચોક્કસ પ્રકારનું સૈન્ય છે કે જે મારા તમારા વ્યક્તિગત ઐશ્વરિક સંબંધોને મુશ્કેલીમાં મૂકે છે, આપણને પ્રભુથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યાં કંઈ પણ યુદ્ધ થાય ત્યારે યુદ્ધની સાથે બે પક્ષની પણ વાત આવે, યુદ્ધની સાથે યુદ્ધના પરિણામની પણ વાત આવે અને બે પક્ષમાંથી કોઈ એક પક્ષ વિજેતા બને એ બાબત પણ એટલી જ જાણે કે વાસ્તવિક આવીને ઊભી રહે છે. કરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે જ્યારે આ પત્ર લખ્યો લગભગ 2000 કરતાં વધારે વર્ષ પહેલાં, એ જે 10મા અધ્યાયમાં લખે છે એ આજે પણ એટલું જ સત્ય છે વાલા ભાઈ બહેનો. ભલે કદાચ મારી તમારી રહેણી કરણી બદલાઈ છે, ભલે કદાચ મારું તમારા લાઈફ સ્ટાન્ડર્ડમાં ખૂબ જ ઊંચાઈ આવી ગઈ છે, ભલે કદાચ આપણે એવું કહી રહ્યા છે કે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ, આપણે એક એવા ટેકનોલોજીકલ એરામાં આવીને ઊભા રહ્યા છીએ કે જ્યાં કશું હવે તો અશક્ય લાગતું નથી, પણ એમ છતાં જે મનની વાત છે, વિચારોની વાત છે અને એને આધારે વિચારોના અમલીકરણની વાત અને અમલીકરણને આધારે જે કંઈ પણ આચાર વિચાર અને એની અસરની વાત, એ જે 2000 વર્ષ પહેલાંની સ્થિતિ હતી એ જ પરિસ્થિતિ વાલા ભાઈ બહેનો આજે છે. પણ તમને ખબર છે શું બદલાયું નથી? પ્રભુ બદલાયા નથી. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન બદલાયું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા જ છે. શૈતાને જે કામ એદનવાડીમાં કર્યું ને એ કામ આજે પણ કરી રહ્યો છે. જાણીએ અજાણીએ હું તમે બધા આપણા માનસના, આપણા મનના કોઈ એક ખૂણામાં કોઈ ચોક્કસ વિચારધારાથી, કોઈ ચોક્કસ વિચારોથી આપણે જકડાયેલા છે. કોઈક પૂર્વગ્રહથી આપણે પીડિત છીએ, કોઈક ચોક્કસ પ્રકારના વિચારોથી આપણે પીડિત છીએ, કોઈ ચોક્કસ પ્રકારની વિચારધારા ઊંડે ઊંડે આપણા મનની અંદર છે કે જે મારા તમારા વ્યક્તિગત આત્મિક જીવનને માટે નુકસાનકારક છે. પ્રભુ આજે આ સમયે મને ને તમને કહી રહ્યા છે કે આપણે એમાંથી બહાર નીકળી આવીએ. બાઇબલ બહુ સરસ કહે છે, પ્રભુનું વચન બહુ સરસ કહે છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું મન તમે પણ રાખો. ખ્રિસ્ત ઈસુનું મન, ફ્રી ફ્રોમ ઓલ પ્રેજુડિસ, તમામ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત એવું માનસ. પ્રભુ પ્રશ્ન પૂછી રહ્યો છે કે શું તમારામાં એવો કોઈ પૂર્વગ્રહ છે કે જેને આજે દૂર કરવાની જરૂર છે? હું વિશ્વાસી છું, પણ એમ છતાં હું ઘણી બધી બાબતો વિશે પૂર્વગ્રહ ધરાવું છું જે વ્યક્ત થતું નથી. ઇટ ઇઝ ડીપર ઇન્ટુ માય માઇન્ડ. એ મારા માનસમાં ઊંડે ઊંડે એ બાબતો ઘર કરી ગયેલી છે. પ્રભુનું વચન કહે છે કે આજે એ તમામ બાબતોને ખ્રિસ્તની આધીનતામાં લાવવાની જરૂર છે. ઇફ આઈ વોન્ટ ટુ લીવ અ ફ્રૂટફુલ લાઈફ, મારે વિજયવંત ભરપૂરી જીવન જીવવું છે, તો મારા વિચારો ઉપર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અધિકાર, ઈશ્વરનો અધિકાર હોવો જરૂરી છે. પ્રશ્ન એ થાય કે આ બધું શક્ય કઈ રીતે બને? પ્રથમ પગથિયું જે છે, જે બાઇબલ મને અને તમને શીખવાડે છે એ છે પસ્તાવો. કદાચ હું અને તમે દરરોજ પ્રાર્થના કરતા હોઈશું, પ્રભુ મારા પાપોની તું માફી આપ. એક તબક્કો એવો આવે છે મારા તમારા જીવનમાં વાલા ભાઈ બહેનો કે હવે આ બધું આપણે બહુ લિટરલ બોલવા લાગીએ છીએ, રોબોટની જેમ બોલવા લાગીએ છીએ. સાચા અર્થમાં ખરેખર મારું હૃદય પસ્તાવિક છે કે કેમ? ઇટ્સ અ ક્વેશ્ચન માર્ક.
હું મારી જાતને ગમે તેટલી વિશ્વાસી ગણાવતો હોઉં, મારી જાતને ગમે તેટલા ધાર્મિક હું મૂલવતો હોઉં, પણ ઘણી બધી વખત મારા માનસમાં ઊંડે ઊંડે વ્યક્તિઓ માટે, કુટુંબ માટે, વ્યવસ્થાને માટે, આગેવાનો માટે જુદા જુદા પ્રકારની વિચારસરણીથી હું પીડિત છું. અને જ્યારે એ વ્યક્તિ, એ કુટુંબ, એ સમય, એ સંજોગો, એ પરિસ્થિતિ જ્યારે સામે આવે છે ત્યારે એ બાબત વ્યક્ત થાય છે, એ બાબત અમલમાં મુકાય છે. બાઇબલના વચન સાથે કોઈ રીતે એ સુસંગત નથી. ઇફ આઈ એમ અ ગોડ્સ ચાઇલ્ડ, જો હું પ્રભુનું બાળક છું, જો હું એવો દાવો કરું છું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અંગત તારનાર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મને મારા પાપોની માફી મળી છે, અને આવી કોઈ બાબતથી જો હું બંધાયેલો છું, તે બંધનમાંથી આજે મારે મુક્ત થવાની જરૂર છે. પ્રભુને એ બાબત સોંપી દેવાની જરૂર છે. મારા સ્વપ્રયત્નથી હું કદી આમાંથી મુક્ત થઈ શકવાનો નથી. તમારી સાથે એક વચન શેર કરું તો કદાચ અસ્થાને નહીં ગણાય. તમારી પાસે બાઇબલ હોય તો એફેસીઓનો પત્ર કાઢો, એનો 4થો અધ્યાય અને 23મી કલમ. પાઉલ પ્રેરિત એફેસસની મંડળીને જે લખે છે એ બહુ ગજબની વાત લખે છે. 23મી કલમ પહેલાં 22મી કલમ પણ જો હું સાથે લઉં તો એ વધારે યોગ્ય રહેશે. કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. મારો ને તમારો જ્યારે જન્મ થાય છે ને ત્યારે બે વાસ્તવિક બાબતો એની સાથે સંકળાયેલી છે. આઈ એમ બોર્ન ફિઝિકલી, બોડીલી, ફિઝિકલી મારો જન્મ થઈ ગયા છે, હું શારીરિક રીતે જીવંત છું, પણ જેમ દાઉદ કહે છે મારી માએ મારો ગર્ભ પાપમાં ધર્યો. સ્પિરિચ્યુઅલી આઈ એમ ડેડ, કારણ કે હું અને તમે આદમ જનિત સંતાન છીએ. વી આર બોર્ન ઓફ, વી આર ધ સીડ ઓફ એડમ. આપણે આદમના સંતાન છીએ, આદમ પછી ઉત્પન્ન થયેલી આપણે પ્રજા છીએ, માટે પાપમાં મારો તમારો જન્મ થાય છે. આપણે આત્મિક રીતે આપણે મૃત છીએ, અને માટે અહીંયા જે પાઉલ કે જૂનું માણસપણું, એ પાપી સ્વભાવ, એ પાપી વિચારધારા, એ કે ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. અને પછી બહુ ગજબ લખ્યું છે, અને તમારી મનોવૃત્તિઓમાં તમે નવા થાઓ. રિન્યુઅલ. તમારી મનોવૃત્તિઓમાં તમે નવા થાઓ. મનોવૃત્તિ એટલે માનસની વૃત્તિ, મનની વૃત્તિ. પાઉલ બહુ સ્પષ્ટ કહે છે એફેસસની મંડળીને લગતા, જે જૂનું છે એને દૂર કરો, મનોવૃત્તિમાં તમે નવા થાઓ. એ જ રીતે બીજું એક વચન પણ હું તમારી સાથે શેર કરું. ફિલિપીઓનો પત્ર, એનો 4થો અધ્યાય અને એની 7મી અને 8મી કલમ આપણે લઈએ. આ પત્રને કન્ક્લુડ કરતા પાઉલ પ્રેરિત શું લખે છે? અને દેવની શાંતિ. આશીર્વચનમાં આ વચનોનો ઉપયોગ કરવામાં આવે છે. અને દેવની શાંતિ જે સર્વસમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની, અને પછી બહુ મહત્વનું લખ્યું છે, તથા મનોની સંભાળ રાખશે. તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. પણ ક્યારે? ઇફ આઈ એમ રિન્યુડ ઇન ધ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જો હું તાજગીનો અનુભવ કરું છું, એ મારા પૂર્વગ્રહોને, એ મારી ખોટી વિચારધારાઓને, એ મારી માન્યતાને હું મારા માનસમાંથી દૂર કરું છું, એની ઉપર હું ઈશ્વરનો અધિકાર જાહેર કરું છું, એ બધી બાબતો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકાર હેઠળ લઈ આવું છું, તો મારા મનમાં શાંતિ જે છે એ રાજ કરશે. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે, એ મારા મનની સંભાળ રાખશે. ઘણી બધી વખત આપણે કહીએ છીએ ને કે ઘણા બધા લોકો એવું બોલે છે, મારું મન આજે બહુ અશાંત છે. અશાંત હોવાના કારણો આપણે આગળ જોઈ ગયા. શા માટે મન અશાંત બને? બિકોઝ ધ થોટ પેટર્ન ઇઝ નોટ ઇન કોન્સનન્સ વિથ ધ વર્ડ ઓફ ગોડ. પ્રભુના વચન સાથે આપણી વિચારધારા જાણે કે તાલ મિલાવતી નથી. રોમિયોને પત્ર એના 12મા અધ્યાયની 2જી કલમમાં પણ જે લખવામાં આવેલું છે એ પણ બહુ સૂચક છે. આ જગતનું રૂપ તમે ન ધરો. પાઉલ પ્રેરિત બહુ ગજબ વાત કહે છે. આ જગતનું રૂપ તમે ન ધરો. જગતનો અધિકારી કોણ છે? શૈતાન. એનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી
તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. જ્યાં સુધી નવીનીકરણ નથી ત્યાં સુધી દેવની ઈચ્છાને પારખવાની વાત શક્ય નથી. પાઉલ બહુ સ્પષ્ટપણે અહીંયા મને અને તમને જણાવે છે. ઇફ આઈ વોન્ટ ટુ નો ગોડ્સ વિલ ઇન માય લાઈફ, મારા વ્યક્તિગત જીવનમાં મારે ઈશ્વરની ઈચ્છાને જાણવી છે, દેન આઈ મસ્ટ બી રિન્યુડ. મારે નવીનતાને યોગે પૂર્ણ રૂપાંતર પામવાની જરૂર છે. પાઉલ એમને એમ નથી લખતો પૂર્ણ રીતે રૂપાંતર પામવું. મીન્સ ફ્રોમ ટોપ ટુ બોટમ, મારા માથાના તાલકાથી પગના તળિયા સુધી સંપૂર્ણ રૂપાંતરની વાત. મારા તાલંતો પર ઈશ્વરનો અધિકાર, મારા નાણાં પર ઈશ્વરનો અધિકાર, મારા જીવન પર ઈશ્વરનો અધિકાર, મારા વિચારો ઉપર ઈશ્વરનો અધિકાર, મારા વિચારો, મારા વલણ, મારી વર્તણૂક એ બધા ઉપર ઈશ્વરનો અધિકાર. અને તો જ પ્રભુ શું ઈચ્છે છે મારા વ્યક્તિગત જીવનને માટે એ હું સમજી શકીશ અને એ અમલમાં મૂકીશ, અને પ્રભુનું જે કાર્ય મારા માધ્યમ દ્વારા થવું જોઈએ એ કાર્ય અસરકારક રીતે જાણે કે આગળ હું વધારી શકીશ. અને છેલ્લી વાત કહીને હું પૂરું કરીશ. ફિલિપીઓના પત્ર 2 અધ્યાય અને 5મી કલમ. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. તમારી પાસે સમય હોય તો પ્રથમ 4 કલમો પણ વાંચજો, અને ત્યાર પછી 6, 7, 8, 9, 10 અને 11 કલમો પણ વાંચજો. પણ આ જે 10 કલમમાં જે મધ્ય કલમ છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. માફીની વાત, જતું કરવાની વાત, સહન કરવાની વાત, બલિદાનની વાત, પોતે નમી જવાની વાત, બીજાને ઊંચા ઉઠાવવાની વાત, એ ખ્રિસ્ત ઈસુના મનની વાત છે. માટે તો ઈસુ વધાસમ પરથી કહી રહ્યા હતા, હે બાપ તેઓને માફ કર, કારણ કે એ લોકો જે કરે છે એમને ખબર નથી. ભલે શાસ્ત્રીઓએ, ફરોશીઓએ, સદુકીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જીવ લેવાનું ધાર્યું, પણ પ્રભુ ઈસુએ એમને એ પરાકાષ્ઠામાં પણ માફી બક્ષી. વધાસમ ઉપર આજુબાજુ 2 ચોર હતા, એમાંનો એક ચોર માટે જ પારાદેશમાં ઈસુની સાથે હતો. એ મન રાખવાને માટે પાઉલ પ્રેરિત મને અને તમને ઉત્તેજન આપે છે. અને ત્યારે જ શક્ય બનશે કે જ્યારે હું મારા સંપૂર્ણ વ્યક્તિત્વ ઉપર પ્રભુ ઈસુને અધિકાર આપીશ. તન, મન અને ધનથી પ્રભુની જ્યારે હું સેવા કરીશ ત્યારે જ આ શક્ય છે. એના માટે જરૂરી એ છે કે વચનમાં હું અને તમે દ્રઢ થઈએ, પ્રાર્થનામાં હું અને તમે વધારે મજબૂત બનીએ, પ્રભુ જે ઈચ્છે છે તે પ્રકારે ના જીવનમાં હું અને તમે વૃદ્ધિ પામીએ, અને એમ આપણે પ્રભુની ઈચ્છા અને યોજના મારા તમારા જીવનો મારફતે પ્રભુ પરિપૂર્ણ કરવા માગે છે એ પરિપૂર્ણતા તરફ આગળ વધીએ. આવો એક નવી શરૂઆત કરીએ. પ્રભુના નામને, પ્રભુના સ્થાનને માન અને મહિમા આપીએ, અને આપણા જીવનો ઘણા બધાઓને પ્રભુ ઈસુમાં પરિવર્તિત કરનારા જીવનો બને તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ફરી એકવાર તમારા વચનોને માટે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, અમે કબૂલ કરીએ છીએ કે અમારા બાહ્ય જીવનમાં, અમારા આચાર વિચારમાં ઘણી બધી વખત અમે જે વર્તીએ છીએ તે છેતરામણું છે. વાસ્તવિકતા કદાચ જુદી છે, સત્ય કંઈક જુદું છે, પણ અમે જે વ્યક્ત થઈએ છીએ તે અલગ છે. પ્રભુજી, આજે તમે અમને સહાય તથા મદદ કરીએ સમજવાને માટે આભાર માનીએ છીએ. એવા કોઈ સ્ટ્રોંગ હોલ્ડ્સ, એવી કોઈ બાબતો કે જે અમારા મનોને જકડી રાખે છે, જે અમારા વ્યક્તિગત આત્મિક જીવનોને અસર કરે છે,
તેનાથી પ્રભુ તમે અમને મુક્ત કરો. પાઉલ પ્રેરિત ફિલિપિયોના બીજા પત્રના 5મા વચનમાં જેમ કહે છે તે પ્રમાણે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું એવું મન ધારણ કરવાને માટે પ્રભુ અમારી સહાય કરો. તમામ પ્રકારના પૂર્વગ્રહોથી અમને મુક્ત કરો. તમામ પ્રકારના ખોટા વિચારોથી અમને મુક્ત કરો. નવીનતાને યોગ્ય અમારું પૂર્ણ રીતે રૂપાંતર કરો અને તમને મહિમા મળે તેવું જીવન જીવવાને માટે અમારી સહાય તથા મદદ કરો. તમારા હાથમાં અમારી જાતોને સોંપતા પ્રાર્થના અમારા મધ્યસ્થ સ્થાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની રીતે તમે સાંભળી છે માટે આભાર માનીએ છીએ. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. એમને પરીક્ષામાં ન લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેથી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.